તો ગાઈઝ આજે મોસમ બહુ સુહાનો છે તો અમે વિચારતા હતા કે આજે રખડવા જાય પણ મારી પાસે રેનકોટ મળે ને એટલે રેનકોટ મંગાવ્યો છે. મારો રેનકોટ લોકના ઘરે જ ફરતો હોય. હવે આવે તો તમને લોકોને બતાવું. ને જેણે બી આ વિડીયો ચાલુ કર્યો ને તો સબસ્ક્રાઇબ કરીને જ જોજો. ઇન્સ્ટાગ્રામ પર આટલો બધો તમે લોકો પેલો સપોર્ટ બતાવતો જાય, યુટ્યુબ પર બી બતાવો નહીં શું કે. તો ગાઈઝ મારો રેનકોટ આવી ગયો છે. એની માને લીલો લીલો પોપટા જેવો બહારથી ઇમ્પોર્ટ કરાવ્યો છે. અક્ષર કાકા એ શું પડ્યું. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે. રેનકોટ આવી ક્યાં ગયા, રેનકોટ પહેરીને રેડી થઈ ગયો. મેં પહેર્યો છે કાળો રેનકોટ અને પહેર્યો છે લાલ રેનકોટ. તો છાણમાં ઉભેલા છે. બતાવો છાણ ભાઈ. અમે છાણને છે ને ભીગોવા મૂકેલું છે, પછી અમને સાંજે ખાવામાં કામ લાગે. શું કહી એ પાણી પર ચાલી બેઠો, પાણી પર ચાલી બેઠો. ટેલેન્ટેડ લોકો તો અમારા અહીંયા જ એ માને બરાબર થોડી. તો ગાઈઝ અમારો ત્રીજો માણસ બી આવી ગયો છે. એની માને ભૂલ્યાથી તો એકદમ સીઆઈડી વાળા લાગતો છે. અમારું કોઈ ખોવાઈ જાય તો કહો એ ઘુસાડ એની માને. ઉભરે એમને ઉભરે હા હવે બરાબર છે. તો આનું નામ છે ઋત્વિક ટાંગ ભાઈ. આ અમારો ડ્રાઈવર છે, આજે અમને લઈ જાય. ચાલો ભાઈ ચાલો. અરે ભાઈ રેનકોટ છે, ભીનાઈ જાય તો બી વાંધો નહીં આવે. એને શું લે ઉપર કર્યા કરે એ કાકો શું કર્યા કરે. તો ગાઈઝ અમે લોકો પેટ્રોલ પુરાવા આવી ગયા છે. ને કેટલાનો પેટ્રોલ પુરાવ 200 તારી માને 200 રૂપિયા. હા બરાબર. અને ટાંકીમાં ટાવે બી નહીં. હું કહી કે કાકો પેટ્રોલ કાઢતો છે. તો ગાઈઝ ક્વોલિટીમાં થોડો કોમ્પ્રોમાઇઝ થશે કેમ કે ફોનમાં ઠેલી મૂકેલી છે. હા ઠેલીમાં ફોન મૂકેલું છે. ને અમે લોકો જતા છે પણ મને એટલું વસ્તુ ખબર નહીં પડે કે આ ચોમાસામાં ટ્રાફિક એનું થાય. કોઈ નવા બે કે હું વચ્ચે રસ્તામાં ઓ ગાડી. તો ગાઈઝ અહીંયા કઈ આનાકાની થઈ ગઈ છે. અડધે રસ્તે કોઈ ઉતરી પડ્યું ચાલુ ગાડીમાંથી પણ ખબર નહીં હવે શું કરવાના હતા. ચાલો જવા દેજો, આપણે જવા દેજો. इधर जाम ट्रैफिक लागल है. अपन को मिलने को सारी पब्लिक आएली है पर मेरे को कोई पहचान नहीं रही है क्योंकि मैंने रेनकोट पहना है. तो गाइस ये બે ઓપ્શન આપેલા છે. પાણીમાંથી જવાલા પૈસા આપવાના આગળ ને રોડ પર જાય એ લોકો પૈસા નહીં આપવાના. તો અમે લોકો રોંગ સાઈડ જતા છે. એની માને ચોમાસામાં બહુ ટ્રાફિક એની માને. તો ગાઈઝ અમે એ મારા જેવી છત્રી કાં ગઈ એલી તો ગાઈઝ અમે અધ વચ્ચે પહોંચી ગયા છે. અમે જતા છે ધરમપુર રોડ પર. Oh, run me up, I'm on the clock. Put me on top, everybody drop. તો ગાઈઝ અડધે રસ્તા આવીને અમારા લમડે લાગી ગયા છે. કેમ લમડે લાગી ગયા છે તમને બતાવું. અમારે આ ગાડી બંધ થઈ ગઈ છે. હવે અમારે કરવાનું હું તે જ નહીં ખબર. આખા રસ્તા પર અમે સિમ્સમાં એકલા જ. પછાડી દુકાન છે તો થમ્સઅપ મળે. થમ્સઅપની થોડી ગાડી ચાલે. તો ગાઈઝ એક વસ્તુ મને સમજ નહીં પડે કે આ વાયર પર પાકીટ જેવું કેમ લટકાવેલું હોય. કોઈ લોકોને આકર્ષિત કરવા સારું કે પછી ખબર નહીં શું છે. કોમેન્ટમાં જણાવજો. પેલો વરહાદ લાગે એમ કે અંદર ગયો પણ એને ભાન જ નહીં મળે કે એને રેનકોટ પહેરલો છે. એની માને નગ્ન અવસ્થામાં શું કરે છે આ બાળક. જોઈ લીધું એને પોત જોઈ લીધું, બધું જોઈ લીધું. સામાન ખરો હે કે નહીં એવું જ થયું મારું. તો અમારી પ્લાસ્ટિકની ઠંડી ઠંડી ચાય આવી ગઈ છે. અમારી વહુરાણી લઈને આવી છે ચાય. જ્યાંક મોડું બતાવજો, ઘુમ્મટ ઉઠાવજો. આ છે રસાવાળી ચાય. થેન્ક યુ ફોર ધ થેન્ક યુ ફોર ધ ચાય. થેન્ક યુ ફોર ધ મુમેન્ટ. થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. થેન્ક યુ ફોર ધ વેલકમ. તો ગાઈસ દુનિયાનો નવમો અજુબો જોવા મળ્યો છે. આ રેનકોટ પહેરેલો છે આ ભાઈ ને પાણી અહીંયા ભરાયેલું છે. આજા કે મારી ચામડી કાઢી ઉખડી ગઈ. કેવું લાગે છે ને અમે દોડ થવા ગયો ને મારે ચાય ઢોળાઈ ગઈ ને આવું જ પાણી આજે ને આ બીજે બી પડલું છે. આમાં કંઈ ફરક જ નહીં મળે આમાં ને આ પાણીમાં. કઈ હો પી લે તો ચાલે. તો ગાઈઝ અમે ચાય પી લીધી છે. હવે નીકળીએ. અમે જતા છે વોટરફોલ પર. વોટરફોલનું નામ નહીં ખબર. મેપ એ શું કે કોઈ લાકડી મૂકી ગયેલું.
તો અમે લોકો જતા છે વોટરફોલ પર ને મેં દેખાડો છે બ્લર પણ એમ મેં દેખામ બહુ હેન્ડસમ તમને લોકો ખબર જ છે. ચાલ હવે જવા શાકભાજી લેવા રાખે. మన కథనం తరముల దరిదాటే స్వరముని మరుగురు కొనియాడే కొనమారి. તો ગાઈસ ધીમા ધીમા વાદળા કા ડુંગરા દેખાવાનું ચાલુ થઈ ગયો છે. કેમેરામાં ખબર નહીં દેખાય કે દેખાય પણ અમારી નજરે દેખાડે છે. અડધે રસ્તે અમે પહોંચી ગયા છે બધી કરવા સારું. અમને આ નદી દેખાઈ. નદી એટલી બધી ગંદી લાગતી છે કે અમને નહીં લાગે કે વોટરફોલમાં પાણી ચોખ્ખું ક્રિસ્ટલ ક્લિયર આવતું હોય. શું ગઈ હા ત્યાં જઈને પછી કઈ નહીં ચાયનો કપ એમ કરીને ચાય પી લેવું. બીજું તો પાણીનો કલર એવો જ છે. શું ગઈ ચલો ગાઈસ ગાડી પર બેસી જાઓ. તો વાદળ જમીનને ચુમ્મા ચાટી કરવા નીચે આવી રહ્યા છે પણ જમીન ના પાડે છે એટલે વાદળ પાછા ઉપર જઈ રહ્યા છે. પહાડ પણ ના પાડે છે તો બિચારો વાદળ કરે તો કરે શું? કેટલા ટન મારી તો ગાઈઝ અમે લોકો ક્યારના નીકળેલા છે પહોંચી જ નથી રહેતા. સાલા ખતમ નહીં હો રસ્તા. નાચ મારી બીંદડી બંજારામાં ડીજે વાગે નાચ લે નાચ. ઓ ભાઈ ક્યાં થયેલો બાબુજી જરા ધીરે ચલો. તો ગાઈઝ અમને રસ્તામાં સાપ જોવા મળ્યો છે. આ સાપ તો મેં આજે જોયો પણ આ સાપ મેં રોજે જો આ બધા સાપ જે હાથે રહીને સાપ જેવા રહી છે. પછાડી પીઠ પછાડી ગાળ આપે છે મને. ચલો સાપ ભાઈ અમે મળીએ. તો ગાઈઝ અમે ઓલમોસ્ટ પહોંચી જ જવાના છે. અમને દુકાનમાં રસ્તો મળ્યો રસ્તામાં દુકાન મળી તો અમે થોડાક પડીકા ને એવું બધું લેશું. અને આ ક્વોલિટી એટલી બધી ખરાબ નથી કેમ કે આ થેલી પર પાણી લાગી ગયું છે. બીજું કંઈ મળે નહીં. તો અમારા ગડદ અક્ષર સર બધું શોપિંગ કરતા છે. ક્યાં છે મંચુરિયન કેવા આવે એ પ્લાસ્ટિક ના લે એકાદ ચાખી લે. મંચુરિયન તૈયાર મળતા થઈ ગયેલા ભાઈ. હવે આવું છે વિલસ. તમારે કઈ આઉટફિટમાં કઈ લેવું હોય તો તમારે આઉટફિટમાં કઈ શોપિંગ કરવું હોય તો અત્યારે પહેરેલા છે. ઓકે વાંધો નહીં. હવે કાઉન્ટર પર કાર્ડ સ્વાઇપિંગ કરે આના પૈસા તો મળે નહીં. આધાર કાર્ડ આપ્યા કરે કે હો લુખો. તો અમને આ દુકાનમાં પાણી તો નહીં મળ્યું તો આ ભાઈએ આ ઘરમાંથી પાણી ઓર્ડર કર્યું છે. હવે જો એ પાણી કેવું આવે તમને ભાવશે ને. મેં તો કીધું વરસાદમાં મોડું ખુલ્લું રાખીને પાણી પી લે. આ માણસને જોઈને છે ને મને એટલો બધો કાટ બટતો છે ને આજે કેવું છે. એ પાણી આવી ગયું લોટામાં પાણી એટલે હું લોટાનો ભાર એટલું સરસ રીતે પાણી પીવું છે. બતાવો આપણી ઓડિયન્સને બતાવો. વાવ તીક્ષ્ણધારી પાણી. તો ગાઈઝ મેં આજે ટ્યુટોરિયલ બતાવશે પાણી કેવી રીતના પીવાનું થાય. બોલો આ વર્ષોના તરસો જે ટેસ્ટ હતો ને પાણીનો એકદમ ગામડાનો ટેસ્ટ. અચો પખી એવું કંઈક સોંગ છે મૂકી દેવા બેકગ્રાઉન્ડમાં. પખી પરદેસીડા તો કસીને સા મિલાયા તો કે હાલ એ અમને બંગુલા ઉડી ગયા. સેટિંગ ચાલતું હતું એની માને. બે જણ કપલી અહીંયા ઘાસમાં બેહી રહેલા. બંગુલા કેટલા બધા વોટરફોલ છે લીટર. તમે સુંદર નજારો જોઈ શકો છો. એટલા લવલા લવલેટા જેને પાછા બેહી ગયા છે. અહીંયા કામ ચાલે ખેતી ચાલે એટલે. તો ગાઈઝ અમે લોકો અહીંયા આવીતા ગયા પણ હવે અહીંના ગામવાળા એમ કહે કે ભાઈ હવે એટલો બધો ફોર્સ છે પાણીમાં કે તમારાથી જવાય નહીં. પણ હવે જોઈ લઈએ જેટલું જવાય એટલું આપણે કવર કરીએ તમને બતાવીએ. અહીંયા આવ્યા છે તો ભાઈ હવે થોડુંક તો વસૂલ કરીને તો જાઉં શું કે કોઈ કંઈ બોલો નહીં. મેં એકલો જ બોલ્યા કરું. તો ગાઈઝ સુંદર નજારો તમે જોઈ શકો છો. આ બાજુ મારી પછાડી બી ડુંગરા ને એવું બધું છે. આ મારા હાથમાં પોટલી છે ખાવાનાની. આ નલ્લો વોટરફોલ ને નદી આવી છે. હવે અગાડી જોઈએ એ અગાડી ક્યાં જવાનું. આ બાજુ રસ્તા હલ્લો તમે જોઈ શકો છો દર્શક મિત્રો. પછી હું બોલવાનું ભાઈ વ્લોગ કરતા આવડે ને વ્લોગ બનાવવા નીકળેલા છે પણ કંઈ નહીં તમને જોવામાં મજા આવે બીજું કંઈ નહીં. તો
ગાઈઝ આવી રીતે નદીમાંથી જવાનું છે. જેને તરતા નહીં આવડતું હોય તે લોકો જઈ શકે, તરતા આવડે તે લોકો નહીં જવાય, કેમ કે એ લોકો તો તરવા બેસી જાય ને, એટલે એ લોકોથી નદી પાર નહીં થાય. તો અમે આવી ગયો છે સહી સલામત. તો અમારા મિત્ર લોકો બી આવતા છે. આવજો આવજો આવજો. હવે જવાનું કે બાજુ એ જ મને ખબર નહીં પડે, કદાચ ઉપર જવાનું છે. લપસી વપસી નહીં જામ તો સારું. નજારો તો બહુ ખતરનાક છે. એક વોટરફોલ ઝડપાયો છે ને મેં થાકી ગયો છે. ધીમે ધીમે ઝૂમ કરતો છે. મારી પાસે સેમસંગનો ફોન તો નહીં મળે, પણ તો બી મેં જરૂરત કરે ઝૂમ કરવાની. થાકી ગયો. તો ગાઈઝ આ ભાઈની ચપ્પલ તૂટી ગઈ, તમારી ચપ્પલ આપવા પડી. મેં વગર ચપ્પલે ચડતો છે, ચડતો છે. નજર રોડ આવો છે. ચડતા જાઓ ચડતા જાઓ ચડતા જાઓ. કઈ ખાવાનું લાવ ને. મંચુરિયન ખાય. તો ગાઈઝ સુંદર નજારા જોવા મળે છે. નીચે વોટરફોલ છે. હવે ડાયરેક્ટ તો કૂદાય ને, અમને એવું આવડે નહીં, એટલે ચાલીને જાઓ. ચાલ ચાલ, ગેમ જેવો સીન લાગતો છે. તમે દેખાડો છો ને બરાબર. યસ યસ. તો ગાઈઝ ત્યારનો અમે છે ને ભટકાઈ ગયેલા હતા રસ્તો. પહેલા એમ ઉપર થી પેલું પાણી કેમેરામાં નહીં દેખાતો હોય, પણ ત્યાં ઉપર પહોંચી ગયેલા, નીચે આવ્યા, ત્યાં ગયા બેન ની હાઈ સ્પીડે. રસ્તો અમે ખોવાઈ ગયેલા હતા. હવે આ ફાઇનલ રસ્તો મળ્યો છે. હવે અહીંથી જાય પહોંચ્યા તો ઠીક, નહીં તો એની માને વિડીયો જ અપલોડ નહીં કરે. ગાઈઝ પાણીનો અવાજ બહુ આવતો છે. મારો અવાજ આવે કે નહીં આવે તમે સાંભળી લેજો. ઓલમોસ્ટ પહોંચી ગયા છે. આજે પાણી આવતું છે. 1 કિલોમીટરમાંથી અમે તરતા આવ્યા છે. એની વારે હો ગઈ એની હાલત છે હાલત. નજારો બધો નજારો દર્શક મિત્રોનો નજારો બતાવજો. એક્શન! ફાઇનલી આવી ગયા છે. હવે તેઓ વાંકા ચૂકા રસ્તામાંથી ચાલતા અહીંયા બહુ ખરાબ ઊંડું છે. 6-7 ફૂટ ઊંડું છે, એટલે અગાડી નહીં જવા હે ના. આ છે આપણો વોટરફોલ. બહુ મોટો વોટરફોલ. મોબાઈલ માટે નલ્લો લાગતો હે, પણ જોઈ લેવું. આ છે નજારો. આ બાજુ પાણી કાઢી આવે. નવાની ઈચ્છા તો બહુ હતી, પણ પાણી એટલું ઠંડુ છે કે શરદી થઈ જાય તેવું છે. એટલું બધું ઠંડુ પાણી ને બરફ જેવું ઠંડુ પાણી કહી શકાય. દૂધ બી છે અત્યારે. દૂધ જેવું મસ્ત ઠંડુ પાણી છે. ખાલી ચાય લખવાની વાર છે, બીજું કઈ નહીં. અમે બધા થાકી ગયેલા છે. આ માણસ તો એની માને રડી પડ્યો અડધેથી. હા આઈ લા રડી પડ્યો. મેં તો મજબૂત ઘરે જવાનો. એમ તો મેં બી રહેલો છે, જરાક વધારે નહીં પણ જરાક. મેં રેનકોટ બેનકોટ આવી રીતના મોકલા છે, ગહલાઈ નહીં જાય એની માને. તો બસ હવે લોક પૂરો કરી. આ તમને જગ્યા જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન આપી દો. મેં તો કેમ કે ભાઈ નહીં આવતા, બહુ બેકાર જગ્યા છે. બેકાર જગ્યા એટલે કે એટલી બધી હાર્ડ છે, કેમ કે પોચા માણસથી તો હોય જ નહીં. જે ટ્રેકિંગ કરતા હોય તે લોકો કહેવાય. બાકી તો તમારી મરજી, મેં લોકેશન આપી દેવા. બાકી તો એન્જોય.